નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સીલ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો। અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો। ટ્યુશન ક્લાસીસ હોટલ સંચાલકોની યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ વહીવટી તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો, હોસ્પિટલો, જીમ, ગેમ ઝોન, ટ્યુશન ક્લાસીસ વગેરેની સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેને કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે। કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માંગણી કરવામાં આવી રહી છે। યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, તેમજ હોટલ સંચાલકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસ અને માર્યા છે તે ખોલવામાં આવશે। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલતી હોટલોને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં હોટલો શરૂ કરવી દેવામાં નહીં આવે તે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। ઘોડા ભાગી જાય ને તબેલાને તાળા મારવા એ શાસન પદ્ધતિથી શાસન કરતા 1995 થી ભારતીય જનતા પાર્ટીના શાસનો સુરત મહાનગરપાલિકાના જે વહીવટકર્તાઓ છે એમને ટીઆરપી ઝોન રાજકોટની જે ઘટના અઘટિત ઘટના ઘટી એના બાદ જેમ ઊંઘમાંથી જાગ્યા એ રીતે અચાનક જ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જે નાના કોમ્પ્લેક્સોમાં કે નાની ટેક્સટાઇલ માર્કેટોમાં જે નાના વેપારીઓ દુકાન વર્ગ છે અને એ દુકાન વર્ગ સાથે હજારો વેપારીઓ જોડાયેલા છે અને એમની સાથે લાખો કામદાર શ્રમિક પરિવારના લોકો જોડાયેલા છે કે જેમની રોજીરોટીનું સાધન જે છે એવાને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જે ફાયર સેફટીના નામે કે બીયુ નથી એના નામે જે સીલ મારવાની કાર્યવાહી થઈ રહી છે એની સામે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈની આગેવાની હેઠળ સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા અને સૌ કોંગ્રેસના આગેવાનો અહીંયા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। રજૂઆત એટલી છે કે મહાનગરપાલિકાનું તંત્ર જે તે સમયે જે તે કોમ્પ્લેક્સ માર્કેટ બની હોય અને એ બીયુ વગર ધમધમતી થઈ તો એના માટે જવાબદારી ફિક્સ થવી જોઈએ। એ જવાબદારી જે તે બિલ્ડરની છે ને જે તે સમયના અધિકારીઓની છે। જે નાના દુકાનદારો આજે પોતાનું પેટ્યું રડતા હોય કે જે એની અંદર કામ કરતા શ્રમિકો પેટ્યું રડતા હોય એને એવું તો શું પાપ કર્યું કે તમે આજે છેલ્લા 10-12 દિવસ એને બાનમાં લઈ લીધા છે અને કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી કે શાસકો એનો કોઈ પ્રકારનો જવાબ આપતા નથી। વહીવટીતંત્ર કડકાઈ રીતે કાર્યવાહી કરે છે, એની સામે લોકોને રોજીરોટીનો પ્રશ્ન છે અને એના માટે મધ્યસ્થી કર્યા વગર છૂટકો નથી। સુરત મહાનગરપાલિકાના તંત્રએ એવી માર્કેટો જેમાં બીયુ છે તો એના માટે કંઈ ફાયર સેફટી માટે એ લોકોએ નિયમ હળવા કર્યા છે, પણ જે માર્કેટને બીયુ નથી છતાંય આજે સીલ છે તો એમના માટે પણ પુનઃ વિચાર કરવો જોઈએ, નીતિ ઘડવી જોઈએ અને તાત્કાલિક લોકોના કામ ધંધા વેપાર ચાલે, લોકોને રોજગારી મળી રહે એ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ। જેના કારણે આજે સુરત શહેરની અંદર લાખો લોકો પરેશાન છે, લાખો લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અને શાસકો સામે રોષ છે એ રોષને પારખવાનો સમય ભારતીય જનતા પાર્ટીના શાસકોને જોવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને વહીવટીતંત્રને એટલી જ અપેક્ષા રાખીએ કે એવી કોઈ કડકાઈ ના કરો પરંતુ વેપારીને વેપારી તરીકે ટ્રીટ કરવું જોઈએ। તો એ અસામાજિક તત્વ નથી જે પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા અત્યારે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે અને જે વેપારીને ધાક ધમકી આપવામાં આવે છે એનાથી વેપારી વર્ગ અને કામદારોમાં ખૂબ મોટો સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે રોષ છે। એટલે તંત્ર એમાં મધ્યસ્થી થઈને
કોઈ એક નીતિ નિયમ એવા બનાવવા જોઈએ કે જેના કારણે લોકોના રોજગાર પણ ઠપ ના થાય અને ફાયર સેફટીના જે કે નીતિ નિયમ છે એનું પણ કોઈ ઉલ્લંઘન ના થાય. મારું નામ દુફેલ અયુબ પટેલ છે. સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું. રાજકોટ અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનોને સીલ મારવામાં આવી છે, એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ ટોળે ટોળા આવીને ફાયર સેફટીના નામે ઉઘરાણું કરે છે અને દુકાનોને સીલ મારે છે. આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફટીની પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી? આજે ફાયર સેફટીના અભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે, લોકો રોજગાર ધંધો ગુમાવી બેસેલા છે, લોકો રસ્તામાં ઉતરી ગયા છે, ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે. 100 કાર્યકર્તાઓ સાથે સુરત યુથ કોંગ્રેસ અહીંયા મહાનગરપાલિકાના આંગણામાં ઊભી છે. અમને અંદર જવા દેવામાં આવતો નથી. પોલીસ પણ આ લોકોએ બોલાવી લીધું છે. અગર જો દુકાનોને સીલ મારવાનું બંધ નહીં કરે અને દુકાનો સીલ નહીં કરે તો આવનારા સમયે ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને ઉદ્યોગપતિઓ સાથે મળી જનવ્યાપી આંદોલન કરીશું. आपका नाम? मेहुल देसाई, सूरत शहर युवक कांग्रेस प्रमुख। इस तरह आपने आवेदन पत्र दिया और क्या है? ये आवेदन पत्र सूरत शहर युवक कांग्रेस की आगेवानी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्युनिसिपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है, उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है। उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है, उनका धंधा बंद कर दिया है, उनका रोजगार छीना है। तो भगवान उनको सद्बुद्धि दे, आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे, वो फायर सिस्टम का पूरा सेट करवा दे। उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा, उसके बाद वो सील कर सकते हैं, लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए। उसके बाद ये यूथ कांग्रेस गरीब की दुकानें बंद हो गई है, आज क्या आगे सील मारवा जाए? आप किस तरह आगे आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है। आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पे आएंगे, उन गरीबों का आवाज लेकर निकलेंगे और गांधीनगर तक हम इसका विरोध करेंगे। सबके लिए न्याय पाना चाहते हैं और न्याय दिला के रहेंगे।